અને લોત બંને વિશે ઘણું બધું આપણે શીખ્યા છીએ। બે જગ્યા છે સદોમ અને ગમોરા અને ઉર, જે ઇબ્રાહિમ પોતે રહે છે, બંને આઈડેન્ટિફાઈ કરે છે। સદોમ ગમોરા એ બહુ સારી જગ્યા હતી, પણ તેના લોકો સારા નહોતા, વ્યવસ્થા સારી નહોતી, પાપ ભયંકર હતું। 13મા અધ્યાયની 13મી કલમ, પણ સદોમના માણસો યહોવાની વિરુદ્ધ અતિ દુષ્ટ તથા પાપી હતા। ધેટ મીન્સ ફિઝિકલ બ્લેસિંગ્સ, ભૌતિક આશીર્વાદ એ ગેરંટી નથી આપતું કે તમે કે હું આત્મિક છીએ। ભૌતિકતા એનો મતલબ કે જે આપણે અત્યારે હાલમાં જોઈ રહ્યા છે, માણસ સફળ ક્યારે થાય કે છે એને બહુ સારું લાઈક એનું ઘર-બાર સારું હોય, ગાડી બંગલાની વાત કરે, એની જોબ સારી હોય, એ કેટેગરી, એ ક્રાઇટેરિયા આપણે ફિક્સ કર્યો છે અને આપણે એવું માનીએ છીએ કે આ ક્રાઇટેરિયામાં માણસ આવે એટલે ઈશ્વરે બહુ આશીર્વાદ આપ્યો। પણ અહીંયા જો તમે લોતના જીવનમાં જુઓ તો એને અહીં આશીર્વાદ મળ્યો નથી, કારણ કે આશીર્વાદ ઈશ્વર તરફથી આવે તો એમાં ખેદ હોતો નથી। ઇટ્સ અ બ્લેસિંગ ફ્રોમ ગોડ। અને એટલે અહીંયા તમે જુઓ કે થોડા જ સમયમાં પરિસ્થિતિ ત્યાં બદલાઈ જાય છે અને જોખમી પરિણામ આવે છે। હવે આજે જે જોવાના છે આપણે 14મા અધ્યાયની 12મી કલમ, અને પછી ગયા વખતે આપણે થોડુંક જોયું હતું કે હવે આ જે સારી દેખાતી જગ્યા, સુંદર દેખાતી જગ્યા, આંખોને ગમી જાય એવી જગ્યા, વી લાઈક ઇટ, હે ને? અને પરીક્ષણ પણ આવી રીતે જ આવે, જ્યારે શેતાન સાપના રૂપમાં હવાની પાસે આવે છે ત્યારે એણે બ્યુટી એટલે કે સુંદરતાની વાત કરી, અને સ્ત્રીએ પણ એ ફ્રૂટમાં શું જોયું, એ ફળમાં શું જોયું, તો કે છે સુંદર છે, દેખાવ એનો સુંદર, વી લાઈક ઇટ। અને જ્યારે આવું આપણને દેખાય ત્યારે આપણે એને પામવાની કોશિશ કરીએ છીએ। અને આ આપણું જે અંદરનું જે સેલ્ફ છે, આપણી અંદર જે ઈચ્છાઓ છે, સ્વકેન્દ્રિત ઈચ્છાઓ, એને મેળવવાની કોશિશ કરીએ છીએ। અને પણ ત્યારે બે કારણ થાય છે। એક તો તમે પોતે એને લેવા જાઓ છો ત્યારે તમે ઈશ્વરને નકારો છો, અને અહીંયા આગળ આ જ પ્રમાણે કહે છે કે એના જીવનની અંદર હવે પરેશાની વધી, અને શું થયું 12મી કલમમાં કહે છે, 14મા અધ્યાયની 12મી કલમ, અને ઇબ્રાહિમનો ભત્રીજો લોત સદોમમાં રહેતો હતો, તેને પકડીને તથા તેની સર્વ સંપત્તિ લઈને તેઓ ચાલ્યા ગયા। જે જગ્યા એના માટે બ્લેસેડ હતી, આશીર્વાદી હતી, સારી હતી, એ જગ્યા હવે જોખમી બની ગઈ, તોફાની બની ગઈ, મુશ્કેલીથી ભરપૂર બની ગઈ। હવે આવા સમયે એક આધ્યાત્મિક માણસનું વર્તન કેવું હોવું જોઈએ? હવે જુઓ, ત્યાં 13 કલમથી 16 કલમમાં ઇબ્રાહિમનું જે એટીટ્યુડ હતું, જે વલણ હતું, એ આપણા બધા પાસે આવવું જરૂરી છે। ઘણી બધી વખત આપણે એટલા બધા સેલ્ફ કેન્દ્રિત બની જઈએ છીએ, સ્વ કેન્દ્રિત બની જઈએ છીએ કે જાણે કે આપણે ઈશ્વરમાં એવા સ્ટ્રોંગ બની રહ્યા છે, અને પછી ઘણા બધા લોકો જે છે એ લોકોને આપણે તુચકારવાનું શરૂ કરીએ છીએ। અહીંયા શું થયું? ઇબ્રાહિમ બરાબર જાણે છે કે સદોમમાં રહેવાની પસંદગી એ લોત પોતાની હતી। આપણે જાણતા નથી પછી ત્યાં વચ્ચે એમની સાથે કોઈ સંબંધ છે કે નહીં, પણ હવે ઇબ્રાહિમ પાસે જે બીજો મેસેજ આવે છે હિબ્રુ કહે છે 13મી કલમમાં કે છે એ લોકોને બંદીવાસ કરીને લઈ જવામાં આવ્યા છે। મિત્રો સાંભળજો, જ્યારે એક આધ્યાત્મિક માણસ બીજા માણસની પડતીના સમાચાર સાંભળે છે ત્યારે એક આત્મિક માણસ, બીજો વ્યક્તિ જે ઈશ્વર સાથે નથી ચાલતો, એના જીવનમાં કોઈ જોખમ કે કષ્ટ કે મુશ્કેલી આવે એવું સાંભળે છે ત્યારે એનું વલણ કેવું હોય છે? અહીં આગળ ઇબ્રાહિમ 3 રીતે જવાબ આપી શક્યા હોત। પહેલો જવાબ એવી આપી શક્યા હોત, એ પોતે એવું કહી શક્યા હોત કે મારે ને લોતને શું, કારણ કે એની પસંદગી હતી, એને ગમતું હતું, એ છૂટો થયેલો, હવે કદાચ એની જે પરેશાની છે હવે એ ભોગવે, હે ને? ઘણીવાર આપણે આવું એટીટ્યુડ રાખીએ છીએ, ઘણીવાર આપણે એવું માનીએ છીએ કે ભાઈ એ હવે વ્યસનમાં છે, એ પાપમાં છે, એટલે આ શિક્ષા ભોગવી રહ્યો છે,
એમાં હું કશું ના કરી શકું. આઈ કાન્ટ ડુ એનીથિંગ. હું કંઈ ના કરી શકું. આ તો હવે એણે જે કર્યું છે એવું એ ભરે. એ એટીટ્યુડ અહીં આવી શકે છે, એવું વલણ આવી શકે છે, એવું ફિલિંગ્સ આપણામાં આવી શકે છે. અને એટલા માટે એનું આ એટીટ્યુડ એટલે કે છે આણે શું કર્યું કે છે મારે દૂર રહેવું છે કે છે તેઓ એ તો શિક્ષાને જ પાત્ર છે. એનું પાપનું આ પરિણામ છે. અને ઈશ્વરથી દૂરનો જીવન જો એ જીવશે તો આવું જ થશે. ઘણી બધી વખત આધ્યાત્મિકતામાં આપણે જ્યારે આગળ વધીએ છીએ ત્યારે આપણે જાણતા અજાણતા જે લોકો ઈશ્વર સાથેના સંબંધથી દૂર છે એમની ઉપર આપણે દોષ કે ન્યાય મૂકવાનું શરૂ કરીએ છીએ. પણ ઇબ્રાહીમના વિશે એવું નથી. એ આપણે આગળ જોઈશું. બીજી વાત એ કરી શક્યા હોત ઇબ્રાહીમ તો કે છે મારે એની સાથે એકરૂપ શા માટે થવાનું? એ તો સડોમના લોકો સાથે રહે છે, જે જગ્યા એ ભ્રષ્ટ જગ્યા છે, પાપી જગ્યા છે, દુષ્ટ જગ્યા છે. તેનું કલ્ચર ભૂંડું છે. તમે જાણો કે છે પેલા 3 માણસો એમના એટલે વિઝિટર્સ આવ્યા, ગોડ હિમસેલ્ફ વિઝિટેડ. તો કે છે એ જગ્યા એટલી બધી ભૂંડી હતી કે છે લોતે કહ્યું કે મારી બંને દીકરીઓને લઈ જાઓ. તમે વિચાર કરો કે ગેસ્ટના માટે બંને ડોટર્સને આપે એનો મતલબ કે કલ્ચર હશે. આવું કરવું એ જગ્યાથી શીખવા મળ્યું હશે ઘણી વખત કે આ સમાજમાં આવું ચાલે, સમાજમાં આવું ચાલે. અને આગળ જતા લોતની બંને દીકરીઓએ પણ લોતની સાથે વ્યભિચાર કર્યો, પાપ કર્યું. એ પણ એ કદાચ તેનું કલ્ચર હશે એટલે એમને બહુ દુઃખ નહીં લાગ્યું હોય. આવું સંસ્કૃતિ ના હોય તો લોકો ના કરે. એનો મતલબ કે આ એટલું ભ્રષ્ટ થયેલી જગ્યા હતી અને આ જગ્યાનું વાતાવરણ ઓટોમેટિક જ એના જીવનમાં આવેલું. એને બહુ નવાઈ નહોતી લાગતી. આજે આપણને કોઈ છૂટાછેડા થાય તો નવાઈ નથી લાગતી, કોઈ આત્મહત્યા કરે તો નવાઈ નથી લાગતી, કોઈ દારૂ પીવે તો નવાઈ નથી લાગતી, અને કોઈ ખૂન કરે. કારણ કે આ કલ્ચર એવું થઈ ગયું છે કે આવું થાય, એક્સેપ્ટ કરી લઈએ છે. એમ એ જગ્યાએ આ બધું એક્સેપ્ટ કરી લે. કદાચ ઇબ્રાહીમ એવું કહી શક્યા હોત કે ભાઈ મારે ને એને શું, હું મારી જાતને આવા પાપી માણસ સાથે શા માટે સરખાવું? અને કોઈ આપણા કોઈ વ્યસનમાં પડેલા કે બીજા ગુનાખોરી પ્રવૃત્તિ કરેલા માણસને જેલમાં પૂરે અને આપણને કહેવામાં આવે ભાઈ તું છોડાવજે, તો ભાઈ હું ના જાઉં, હું એની સાથે કેવી રીતે મારી જાતને સરખાવું? ત્યાં આપણે કદાચ મદદ કરવાની વાત ના કરીએ, હે ને, એને સ્વીકારીએ નહીં અને એને આપણે રિજેક્ટ કરીએ, એવું કરી શક્યા હોય. અને ત્રીજું કે છે હું શા માટે એમાં ભાગીદાર થવું? એના પાપમાં મારે ભાગીદાર થવું નથી. આ 3 વલણ ઇબ્રાહીમનું હોઈ શકત. એ આવું કરવા માટે કદાચ એને ઈચ્છા થઈ હોય પણ ઇબ્રાહીમે આવું કર્યું નથી. ઘણી વખત આપણે આવું કરીએ છીએ. જ્યારે કોઈ માણસ ઈશ્વરથી દૂર હોય ત્યારે આપણે જજમેન્ટલ બનીએ છીએ, ન્યાય આપીએ છીએ. મદદ કરવાને બદલે આપણે પાપ અને દોષ મૂકવાનું શરૂ કરે છે. અને તમને બરાબર ખબર હશે, લુકની લખેલી સુવાર્તા 18મા અધ્યાયમાં 9 થી 14 કલમમાં કહે છે કેટલાક લોકો પોતાના મનમાં તેઓ ન્યાયી છે એવું માનતા હતા અને અભિમાન રાખતા હતા. ત્યારે પ્રભુએ એમને એક દ્રષ્ટાંત કહ્યું તો કે છે દાણી અને ફરોશી બંને પ્રાર્થના કરવા જશે. પેલો ફરોશી કહે છે અઠવાડિયામાં 2 વાર ઉપવાસ કરું છું, ફરોશી કહે છે દશાંશ આપું છું, ફરોશી કહે છે કે હું આના જેવો નથી. બંને વ્યક્તિ ઈશ્વરની આગળ ઊભા છે પણ એક પોતાને વધારે ધર્મી ગણે છે, સારો ગણે છે. અને એનું એટીટ્યુડ જો, એનું વલણ જો. આધ્યાત્મિકતામાં જ્યારે આપણે વધીએ છીએ ત્યારે આપણે આપણા વલણને નિયંત્રણમાં રાખવું પડશે. કે આપણે એવી જગ્યાએ આગળ વધી રહ્યા છે કે જાણતા અજાણતા આપણે બીજાને દોષ મૂકવાનું શરૂ કરી રહ્યા છે, બીજાની પર તહોમત મૂકવાનું શરૂ કરી રહ્યા છે, બીજાને તુચ્છકારવાનું શરૂ કરી રહ્યા છે અને બીજાને રિજેક્ટ કરવાનું શરૂ કરી રહ્યા છે. અને આ વલણ એ આત્મિક માણસનું હોઈ ના શકે. આ વલણ ક્યારેય ના હોઈ શકે. અને એટલા માટે ઇબ્રાહીમમાં આ વલણ હતું નહીં. એને આ વલણથી વિરુદ્ધ એણે કંઈ કામ કર્યું. એણે શું કર્યું કહે છે કે એણે પોતે ઇબ્રાહીમે પોતે પોતાના ભત્રીજા માટે કન્સર્ન કરી. ઇવન દો છતાં પણ કહે છે કે એ લોત તો એનો મૂકીને સારી જગ્યાએ ચાલી ગયેલો, બેટર જગ્યાએ ચાલી ગયો, છતાં પણ જ્યારે જરૂરત આવી ત્યારે સૌથી પહેલા ઇબ્રાહીમે 3 બાબતો કરી. શું બાબતો કરી? તો કે પહેલી બાબત એણે શું કરી? એણે એના ભાઈને છોડાવવા માટે, એટલે ભત્રીજાને છોડાવવા માટે હિંમત પકડી. આ કામ બહુ ડિફિકલ્ટ હતું, એમાં એને જાનનું પણ જોખમ હતું.
હે ને, એને પોતે એ પરિસ્થિતિમાં લઈ જવો. કારણ કે જે રાજાઓ ફોર કિંગ એટલે 4 રાજાઓ, એમણે ઓલરેડી કેટલાક રાજાઓને 5 રાજાઓને હરાવ્યા છે અને બહુ મોટું ત્યાં યુદ્ધ થયું છે, જબરજસ્ત કતલેઆમ થયું હશે, ઘણા બધા લોકો મરણ પામ્યા હશે અને વિજય હશે, લૂંટફાટ હશે. અને હવે એમને એટલો બધો કોન્ફિડન્સ આવી ગયો હશે કે હવે બીજો એકાદ વ્યક્તિ પણ આવશે ને તો અમે એને પહોંચી વળીશું. જ્યારે તમે એક વાર જીતો છો ત્યારે બીજી વાર જીતવા માટેનું કોન્ફિડન્સ ઓટોમેટિક તમે ગેઇન કરો છો. પણ અહીંયા આગળ શું કર્યું? એણે કરેજ કરી. તમારા ઘરમાં કે આજુબાજુ કોઈ એવું છે જે ઈશ્વરથી દૂર છે, નિરાશામાં છે, હતાશામાં છે, ચિંતામાં છે, દુઃખમાં છે, પ્રશ્નમાં છે, અને એને પાછા લાવવા માટે તમે એક સ્ટેપ ભરો છો, એક પ્રયત્ન કરો છો. ન્યાય કે પછી જજમેન્ટલ, હે ને, એની પર દોષ મૂકવાનું તો બધાય કરે, એ આવો છે, આવી છે, આવું કરે છે, આવું કરે છે, બધાય કરે. પણ એને બેઝિક પાછું રિસ્ટોર કરવા માટેનો પ્રયત્ન કરવા માટે બહુ બધી હિંમત જોઈએ. અને અહીં આગળ ઇબ્રાહિમે એ કર્યું. એણે શું કરે છે? એણે હિંમત કરીને એણે એ છોડાવવા માટે એની એ હિંમત દેખાઈ આવે છે. અને 14મી કલમ, અને ઇબ્રાહિમે પોતાના ભાઈને પકડી લઈ ગયાનું સાંભળ્યું ત્યારે પોતાના ઘરમાં જન્મેલા 318 કવાયત શીખેલા નોકરો લઈને તે દાન લગી તેઓની પાછળ લાગ્યો. પહેલી વાત એણે હિંમત કરી અને બીજી વાત શું કરી? પ્રિપેર થયો, તૈયારી. તમે જુઓ કે ઇબ્રાહિમના જીવનમાંથી ઘણું બધું શીખવા જેવું છે. એણે જ્યારે પણ સપોર્ટ કર્યો છે ત્યારે કોઈને મદદ કરવાની વાત કરી છે. આધ્યાત્મિક માણસની આ બહુ મોટી ખામી, બહુ મોટી એના જીવનની ખૂબી છે. આ કે છે એના જીવનથી તમને કશુંક મળશે જ. એ હંમેશા લેવા માટે નથી પણ એ કંઈક આપવા માટે જ આગળ છે. તો બીજી એને કહે છે હી વોઝ પ્રિપેર્ડ. એને કોન્ફિડન્ટ હતો કારણ કે ઈશ્વર એની સાથે છે. માત્ર 300 માણસો અને એ પણ ન કરો, પણ એ પહેલેથી જ પરિસ્થિતિની સામે લડવા માટે તૈયાર હતો. અને ત્રીજું મહત્વની બાબત એ કહે છે 16મી કલમમાં, અને તે સર્વ સંપત્તિ પાછળ લાવ્યો ને ભાઈ લોતને તથા તેની સંપત્તિ તથા સ્ત્રીઓને તથા લોકોને પણ પાછા લાવ્યો. એને આ ત્રીજું કામ શું કર્યું? કે છે એને પોતાના પરિવારની વધારે ચિંતા હતી. હાઈ રિગાર્ડ, એટલે બધું જ મૂકીને એ બાજુ ગયો. એવરીથિંગ, એનું કામ કાજ, ઘર બાર બધું જ સાઈડમાં કર્યું. અને તે ઇમ્પોર્ટન્ટ વર્ક એના માટે શું હતું? તો કે છે આ ઇમ્પોર્ટન્ટ વર્ક. એ એક આત્મિક માણસની નિશાની છે. તમે ઈશ્વરમાં આગળ વધી રહ્યા છો તો તમારા વિચારોમાં, તમારા વલણમાં, તમારા વ્યવહારમાં, તમારા જીવનશૈલીમાં જો આ તફાવત ના આવે તો આપણે ધીરે 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 ફરોશી બની રહ્યા છે. આપણે ધીરે ધીરે આધ્યાત્મિકતામાં આગળ વધી રહ્યા છે પણ અભિમાની બની રહ્યા છે. બીજાને ઉતરતી કક્ષાના ગણી રહ્યા છે. કદાચ આપણે બોસ્ટ કરીએ, આપણે અભિમાન કરીએ કે હું આવો છું કે આવી છું, પણ ઈશ્વરને તો આ ઇબ્રાહિમ જેવું વલણ રાખનારા લોકોની જરૂર છે. અને એણે જે કર્યું એ કામ કરવાની જરૂર છે. આજે આપણા ઘરમાં કે આસપાસમાં એવા કેટલા બધા લોકો છે જે આત્મિક રીતે પછાત છે. એવા લોકોમાં રહે છે જે લોત, સદોમ અને ગમોરા જેવા લોકોમાં રહેતા, અને એ લોકોને બંધનોમાં એટલા બધા પડેલા છે કે છોડાવનાર કોઈ નથી. એ પેથેટિક કન્ડિશનમાં છે, નિરાશામાં છે, હતાશામાં છે, ચિંતામાં છે, મૂંઝવણમાં છે. અને આપણી નજર એમને કેવી રીતે જોઈ રહી છે? શું જોઈએ છે આપણે? જ્યારે આપણે એમને જોઈએ છીએ ત્યારે આપણને દયા આવે છે કે પછી તિરસ્કાર થાય છે? આપણે જજમેન્ટલ બનીએ છીએ કે મદદ કરવા માટે ઊભા રહીએ છીએ? એ એટીટ્યુડ, એ વલણ આપણને બતાવશે કે આપણે ઈશ્વરને ઓળખી રહ્યા છે કે ખાલી જસ્ટ એક ધાર્મિક કામ કરી રહ્યા છે. જ્યાં સુધી એ ઈશ્વરની ગ્રેસ, કૃપાનો અનુભવ આપણે કરીને બીજાને કૃપામાં ના લાવતા થઈએ ત્યાં સુધી આપણા દરેકના જીવનમાં આત્મિકતાનું અભિમાન વૃદ્ધિ પામશે. અને મિત્રો, આજે એ જ કહેવા માંગુ છું તમને કે ઇબ્રાહિમ એ એટલા માટે આ કામ કરી શક્યા કારણ કે એમને ખબર હતી ઇટ ઇઝ અ વિલ ઓફ ગોડ, અને આ ઈશ્વરને ગમે છે. છે તમારા ઘરમાં કે આજુબાજુ કોઈ વ્યક્તિ જે કોઈ બંધનમાં હોય, કોઈ પાપમાં સપડાયેલું હોય, કોઈ નિરાશામાં હોય, કોઈ ચિંતામાં હોય, કોઈ સુસાઇડલ થોટમાં હોય, કોઈ વ્યસનની ગુલામગીરીમાં હોય, કોઈ ઈશ્વરથી દૂર હોય, તો તમે આત્મિક માણસ છો તો તમારી જવાબદારી શું?
તમારી જવાબદારી ઇબ્રાહિમે જે જવાબદારી આપી એ જ છે. એણે કરેજ કરી, હિંમત કરી. જ્યારે બધા લોકો એને તિરસ્કાર કરતા હતા, એ તૈયાર થયો અને એના જીવનમાં સૌથી હાઈ પ્રાયોરિટી આપી કે ગમે તેમ કરીને એને પાછા લાવું. પ્રભુ તમને આ વચન સમજવા માટે કૃપા કરે.